થેન્ક યુ સો મચ. અને મારા ભાઈને તમે જુઓ એના નકલી ફોનમાં આઈફોનનો લોગો મારી ઉપર છે. બલબલો મોડું ઊભું થઈ જાય. સો હાય હેલો એવરીવન, હું છું ઉર્વી પ્રજાપતિ. ઉર્વી ચેતન ડેલી વ્લોગ્સમાં તમારા બધાનું સ્વાગત છે. તો અત્યારે હું બસમાં વ્લોગ સ્ટાર્ટ કરી રહી છું. તો આપણે ક્યાં જઈએ ચેતન? ફરવા. ક્યાં પણ? સુરત. તો અમે અત્યારે જઈ રહ્યા છીએ સુરત. હું, ચેતન અને મારો ભાઈ સિદ્ધાર્થ. તો અમે લોકો અત્યારે પાલનપુર થી નીકળી ગયા છીએ. અત્યારે તો બસ ઊભી પાલનપુર જ ઊભી અત્યારે તો. અમે લોકો ચેતન તમે પહેલી વાર જો સુરત? યસ. મેં આચું કહું તો વિડીયોમાં બી નહીં જોયું સુરત. એવું અને હું ત્રીજી વાર છું. હું નાની હતી ત્યારે ગઈ હતી અને હમણાં જ્યારે જુલાઈમાં ગઈ હતી. હાલ તો મોટી થઈ ગઈ. હું નાની હતી, લગભગ ત્રીજા ચોથામાં ભણતી ત્યારે ગઈ હતી. પછી હમણાં જૂનમાં ગઈ હતી. હમણાં ફરી જવું. ઓકે, મને બતાવજો સુરત. તો જો તમે લોકોને બી સુરત જેવું હોય તો બ્લોગમાં એન્ડ સુધી બના રહેજો. કન્ટિન્યુ. તો ફ્રેન્ડ્સ, અત્યારે અમે છાપી ઉભા રહે છીએ ડીઝલ પુરાવા માટે. હું પુરાઈ રહી છું, મારા તરફથી છે ડીઝલ. આપણે જોઈએ, મેં એવું કીધું એ તમે તાર ફૂલ ટાંકી કરાવી લો, જોઈએ કેટલાની થાય પછી હું પેમેન્ટ કરી દઉં. હા, ઓરે જોડે તો બહુ પૈસા એમ. અરે બહુ. બતાવો કેટલાનું થાય. હાલ નહીં ખબર પડે, હજી તો કોટો જીરો કરી મતલબ પુરાઈ દીધું. આ જુઓ, મેં તો કીધું છે તમે તાર ફૂલ કરાવી દેજો ને. કેટલાનું પુરાયેલું? 18,300 નું પુરાયેલું લાસ્ટ. આટલામાં તો આપણે એક્ટિવ આવી જાય. સીધા ત્યાં ગર્લફ્રેન્ડ જોડે વિડીયો કોલમાં વાત કરે. ચાલો જોઈએ હવે કેટલાનું પુરાવે. તો ગાઈઝ, અમે અત્યારે હજુ સુધી પેટ્રોલ પુરાઈ છે ને મેં પેટ્રોલ પુરાયું છે બસ વાળા માટે 29. સોરી ડીઝલ. ગેસ કહી દેવું તું. સોરી ડીઝલ પુરાયું 29,000 નું. પૂર્વી તરફથી હતું આજે. થેન્ક યુ સો મચ. અને મારા ભાઈને તમે જુઓ એના નકલી ફોનમાં આઈફોનનો લોગો મારી ઉપર છે. 12 વાળા કહી ગયા શું થાય અંદર? ઈ જો લવ ચેટ લવ થી એલા બતાડું તો લવ ચેટ નહીં તમે એ વિડિયો ચાલો આઈ તો એ તો પેલી ફ્રેન્ડ છે. લવ થી ખબર હે? અરે વિડિયો ખાઈ ના આપણે શું વગર ટાઈમ નું ખાધું ને ભૂખ લાગી ગઈ. ત્યાં મોટો ચડાઈને બેઠા ભૂખ લાગી એટલે મેં નોરવી એક થાળીમાં ખાધું ને એટલે ભૂખ્યો રહ્યો. ખોટું, બિલકુલ ખોટે વખત બ્લોગ નહીં લીધા, નકર હું તમને એમ પ્રૂફ બતાવી દઈશ. એ નાસ્તો કરવા પાછી લીધી કે શું? હા, આ તો પાછી અમદાવાદ મકા જાય એમ. સુરત જાય બકા, અમદાવાદ નહીં જાય. અમદાવાદ મકા જાય એમ કીધું. આ તો સુરત મકા કહેવાય ને. આપણે જો તમે ગવાર. હા. તો ફ્રેન્ડ્સ, અત્યારે અમે અહીંયા છાપી હાઈવે પર ના સિદ્ધપુર, આઈ થિંક સિદ્ધપુર અમે નાસ્તો કરવા ઉભા રહ્યા છો. આટલા બધા તો પડીકા લીધા કેમ કે ઓલી વખતે અમે સુરત ગયા તો રસ્તામાં બહુ ભૂખ લાગી હતી એટલે પડીકા લઈ લીધા ને અત્યારે ચના ચોર ગરમ છે. તને તો ખાવાનું સ્ટાર્ટ બી કરી દીધું, પૂછ્યું બી ના. તું બોલતી હતી એટલે કેવા હે? અત્યારે વાગ્યા છે 12 વાગ્યા છે અને ઓરવી શું ખાય? મુકવાસ, ભૂખ લાગે. સિદ્ધાર્થભાઈ ઊંઘા પાદરી. આ મોડો છે ને બહુ આતંકવાદી હે. હાથે લાયા તો હે પણ સુરતમાં આવતા દેશ માટે ટોપ છો ને તો હાલ છો વ્યવસ્થિત એક કરવા. બહુ બોમ્બ ફોડી રહ્યો આવતા ઊંઘમાં. હજુ અમારે 5 કલાક કાઢવાના હે. સુરત જવામાં હજી 5-6 કલાક લાગશે. ઊંઘ આવતી નહીં તો ઊંઘ ક્યાંથી આવે? બોમ્બ ફોડે બોમ્બ. આતંકવાદી ઘુસી ગયો અમારા બસમાં. ખબર એમ એવી ખતરનાક સ્મેલ આવે ને આમ બલબલો મોડું ઊભું થઈ જાય. તો ચેતન અમે ડ્રાઈવર જોડે સારી કરવા પહોંચી ગયા. અમદાવાદનો નજારો મને લાગી રહ્યો છે ચેતન. અત્યારે રાતનો 1 વાગ્યા છે અને હું અત્યારે જો લઈને આવી છું છાશ, પછી આ બદામ ફ્લેવરનું દૂધ સિદ્ધાર્થ માટે બી જ લાવી છું અને ચેતન લઈને આવી છે રેડ બુલ. આપણું ફેવરેટ છે. બરાબર. થેન્ક યુ ઉર્વી. વેલકમ, મોસ્ટ વેલકમ. થેન્ક યુ. મોસ્ટ વેલકમ. મોસ્ટ. હા, પૈસા મેટર નહીં કરતા, પીવડાવી ને ઘણું કહેવાય. આયા. હા, તો ચલો તમને બધાને ગુડ નાઇટ. અમે અમારા અમે જે મતલબ જ્યાં ઊભા રહીએ કે જે બી અપડેટ આપતા રહીશું.
ફ્રેન્ડ્સ અમે સુરત પહોંચી ગયા છીએ ફાઇનલી. ઊંઘવા મળી નહીં. તમે તો ઊંઘ્યા મેં ખાલી આમ વચ્ચે વચ્ચે 15-20 મિનિટ એટલું જ ઊંઘી રહી છે. દેખાય કે કોણ ઊંઘ્યું કોણ નહીં ઊંઘ્યું. મને જોરદાર ઊંઘ આવે છે. હાલ બ્લોગ બનાવવા માટે ખાલી હું આંખો ખોલી સિદ્ધાર્થ ખાલી બરોબરની ઊંઘ લઈ લીધી. અત્યારે બેગ ને લઈને ઉભા રહે. માસા આવે લેવા એટલે અમે લોકો જઈએ. અત્યારે તો કઈ દેખાય નહીં. દિવસે તમને જઈએ લેવા આવે ભાઈ. રિક્ષા વાળા બિચારા કેટલો ભાવ પૂછે. આપણા માણસો ભાવ નહીં પૂછતા, રિક્ષા વાળા કેટલો ભાવ. જો ફરી આવશે. ચલો કન્ટિન્યુ. તો ફ્રેન્ડ્સ અમે માસીના ઘરે આવી ગયા છીએ. ચેતન તો આયા એવા પડી ગઈ. વિકેટ પડી ગઈ. જુઓ કે છે હું કરાવો. જો ગાઈઝ સુરત. અત્યારે તો સુરત જેવું કઈ લાગતું નહીં. પછી ક્યાંક અમે જઈએ તો બતાવીશું. સિદ્ધાર્થ નાસ્તો કરવા બેસી ગયા છે. ચેતન સિદ્ધાર્થ નાસ્તામાં છે ખમણ પાત્રા ચા. ચેતનને હંમેશા મારાથી પ્રોબ્લેમ જ હોય કાળિયા. તો ચલો નાસ્તો કરતા સો ગાઈઝ હું નાઈ ધોઈને રેડી થઈ ગઈ છું. ચેતન પણ નાઈ ધોઈને રેડી થઈ ગયા છે. સિદ્ધાર્થને હજુ નાહવાનું બાકી છે. ધંધા તો ફરે હજુ રહેવા દે. કઈ નહીં ઉઠાડું તો ઉઠતો ઊંઘ્યો જ છે ખાલી. બસમાં ઊંઘ જ છે. તમે જોયું હશે બસમાં ઊંઘ્યો તો ને વસ્તુ. અને અત્યારે બી ઊંઘ જ તો. બસ અમે રેડી થઈ ગયા. હવે સુરતમાં ક્યાંક બહાર જઈશું. ચેતનને કંઈ કપડાં બી લેવાના અને મને લઈ આપે. કેટલી વાર હોય કપડાં નહીં લઈ આપવાના. મને પર્સ લઈ આપવાનું. પછી પેન્ટ તો લઈ આપવાનું. પેન્ટ આપણે ઘેર ભૂલી ના આવ્યા હોય એટલે. તો મિત્રો હું તમને મારો બારકોડ બતાવી દઉં. તમારેથી જો જેટલી હેલ્પ થાય એટલી કરજો મારી. મંદિર ખુલ્યું નહીં. જે તમારી મંદિર ખુલ્યું નહીં. જે અથાશક્તિ પ્રમાણે તમે આમાં તમે જે ઈચ્છા હોય કરી શકો. કેમ કે હવે હાલ ખર્ચા બહુ આવી ગયા છે ને. ખર્ચા આયા છે ખબર. પર્સ લઈ આવવાના, કપડાં લઈ આવવાના. પણ બધું હમાતું જ નહીં. જોવો તો ખરી બધું અંદર. બેગ લાવી દે એના કરતા પર્સ શું કરવા રાખે. તો ચલો જો બતાવવા જેવું છે તો સુરતમાં બતાવશો. બાકી પહોંચે મળીએ. ઓકે એના પહેલા અમે કંઈક નાસ્તો નહીં કરશો. નાસ્તો તો હોય જ. મસ્ત રોટલી બનાવી અને હું અહીં કોઈ કરવા નહીં બકા. સોરી લગન ભાઈ આવાજ જવા મળવા ખબર. હા એટલે આદત પાડ દો. હું કોઈ નહીં કરવાની આ વિડીયોમાં કહું. બ્લોગમાં હાફ હાફ હા પપ્પા હું તો બ્લોગમાં જ કહું. હું કંઈ નહીં કરું. કંઈ જ નહીં. મસ્ત ગુચીનો બેલ્ટ મળે. તો ફ્રેન્ડ્સ અમે લોકો માર્કેટમાં જવા માટે નીકળી ગયા છીએ. ચેતને હેલ્મેટ પહેરી દીધું. કોઈ દિવસ પહેર્યું નહીં પણ આજ પહેરવું પડ્યું સુરતમાં. દર્શન ને મારા ભાઈ બંને આગળ જાય. તો ચલો ક્યાં ક્યાં જઈએ બતાવીશું તમને. શૂટ કરવાનું પોસિબલ હશે તો. ફ્રેન્ડ્સ અમે લોકો અત્યારે થાકીને બેસી ગયા છીએ. અહીંયા થાક લાગે છે તને? ભૂખ લાગી? ભૂખ ખાઈએ હો કો. સુરતમાં ફરવું બહુ કાઠું હોય. અમદાવાદમાં અમે લોકો ફરી લઈએ. શું કેવું? એનર્જી નહીં. જોડે આવતા તો આવી ગયા ને. પેલી વખતે અમે બહુ જ ફર્યા હતા એટલે. અમદાવાદમાં આપણને ખબર હોય બધી કે કઈ જગ્યાએ જવાનું હોય. અહીંયા ખબર જ નહીં કે આ તો હોય ખબર નહીં. તો ફ્રેન્ડ્સ અમે સુરત જે કામથી આવ્યા હતા મારે ચોલીનું મટીરિયલ લેવાનું તે બધું લઈ લીધું. અત્યારે તો અંધારું થઈ ગયું છે. ઘરે જવામાં આખો દિવસ જતો રહ્યો અમારા લોકોને એમાં. અને અમે એક નુકસાન થઈ ગયું. બાઇક માંથી કોઈ હેલ્મેટ ચોરીને જતું રહ્યું. મતલબ સુરતમાં આવી ચોરી થાય. કઈ નહીં અત્યારે તો અમે લોકો ઘરે જઈએ. પછીનો શું પ્લાન એ કઈ ફાઇનલ નથી હજુ સુધી. તો ચલો કન્ટિન્યુ. ફ્રેન્ડ્સ અત્યારે અમે લોકો જમવા માટે નીકળી ગયા છીએ. અત્યારે માસા બાઇક ચલાવે. ચેતન પાછળ બેસી ગયા. આવો છો બગા. તો શું જમીએ ચલો બતાવીએ.
તો અત્યારે અમે જમવા આવ્યા છીએ કબીર હોટલે, કબીર સિંહ. ચેતનને શાક રોટલી ખાવી, નાસ્તા નહીં કરવા. કોઈ નહીં, અમારે તો જે હોય ચાલશે. ઓકે,